વાહ ભાઈ વાહ, લીંબુ મરચાં બાંધી દીધા છે. ફાઇનલી લીંબુ મરચાં બાંધી દીધા છે. હવે આપણે બટેટાનું શાક થઈ છે બંધ ને લીલોતરી ખાવાની ચાલુ થઈ ગઈ, બરાબર ને? કારણ કે 2 દી કામ ચીંધું હતું, આપણે કર્યું નહોતું તો બટેટાનું શાક ભાગમાં આવતું. ફાઇનલી આજે આપણે નક્કી કરી નાખ્યું છે મિત્રો કે આજે આપણે જે 2-3 દી આપણને ઘરના કામ ચીંધું હતું ને કરી નાખી. કારણ કે આપણે બટેટાનું શાક ખાતા નથી ને, છે ને ખારમાં બટેટાનું શાક બનાવ્યું હતું. અચ્છા, हमको सिखा रिया है. એટલે આજ તો આપણે એ કામ કરવું જ પડશે. જો નહીં કરીને તો હજી કોણ જાણ ખાવા પીવામાં શું થાય. અને જો મિત્રો અહીં કણે આપણે 2 ફટાકડા લઈ રાખ્યા છે. કારણ કે આજ છે ને આપણે રીલ ઉતારવાનો વિચાર છે. એવો વિચાર કર્યો છે કે આપણે છે ને રીલ ઉતારી. છોકરાઓ 2 કમ્પ્લીટ કર્યા છે, નાની રીલ બનાવી એક ક્લાસ કોમેડીની. હવે છોકરાઓ અમારે જાડિયાન ફાડિયાન બધા હમણાં આવશે બનાવી. અને પહેલાં છે ને આપણે ઘરના એ કામ સીધું હતું ને કરી નાખવાનું થાય છે. તો એના હાથથી જુઓ મિત્રો બધું તૈયાર કરી નાખ્યું છે. જો આમાં દોરો છે, મરચાં, લીંબુ. હવે તમને ખબર તો પડી જ ગઈ છે કે આપણે શું બનાવવાનું છે. તો હાલો આપણે છે ને એ કમ્પ્લીટ કરી નાખી. કમ્પ્લીટ કરીને પછી પાછું હું તમને બતાવું. કારણ કે આ 4 દીથી કામ સીધું હતું આપણને. હવે ન કરીને તોય 2 દીથી બટેટાનું શાક થાય ઘરમાં. અને આપણને બટેટાનું શાક ફાવતું નથી. અને 2 દીથી થાય છે કારણ કે આનો ખાર હોય ને. આ કામ આપણે નથી કર્યું. अभी मजा आएगा ना भिड़ो. અને કામ કરી તો જ સારા લાગે. કામે ઈ પામે. કામમાં વાલા લાગે, નામાં વાલા ન લાગે. એમ મારા બાપુજી એમ કહેતા. મારા બા મારા બાપુ એમ કહેતા, કામમાં વાલા લાગે, નામાં વાલા ન લાગે. નામ કોઈને વાલું નથી લાગતું, કામ કરો ને એ વાલું લાગે. તો આ કામ કરશું ને તો સારું ખાવા મળશે. નકર બટેટાનું શાક 2 દીથી બને છે. ચાલો કાંઈ વાંધો નહીં, પહેલાં આપણે બનાવી નાખી. અને જો આસોપાલવના તોરણ 11 વાગી એટલે હવે આસોપાલવના તોરણ આપણે કાઢી નાખવાનું થાય છે બધેથી. જો છે ને અંદર છે રૂમમાં આસોપાલવના તોરણ કાઢી અને અહીંયા કણે આપણે જોયું શું બનાવી. હમણાં તમને બતાવું શું બનાવી અને પછી જુઓ ઘરની રોનક અને ખાવા પીવાની રોનક. ચાલો મિત્રો ફાઇનલી આપણે છે ને બનાવી નાખ્યા છે. જો તમને બતાવું, જો છે ને લીંબુ મરચાં જ બનાવવાના હતા. હવે આપણે આ તોરણ કાઢી નાખશું અને એની જગ્યાએ આપણે લીંબુ મરચાં બાંધી દઈશું. એટલે આપણા ઘરના નોકરીએથી આવે ને એટલે જોવે કે ના આને કામ સારું કર્યું છે, તો કાંઈક રસોઈ પાણી સારા બને એમ. બીજું કાંઈ નહીં, નકર બટેટાનું શાક 2 દીથી ખાઈ. કારણ કે હાલો હવે આ લીંબુ મરચાં બાંધી દઈ. હવે આ દોરા બોરા બધા ઠેકાણે મૂકી દઈ. ચાલો તો આટલા બધા મરચાં વધ્યા જો. અને મરચાં એવા તીખા હતા ને તો મિત્રો હું ઓલી ફોઈ પોરવતો હતો ને દોરો, તો આ બધું બરવા માંડ્યું. આ હોટ બોટ બધું બરવા માંડ્યું. અને આ આંગળા હજી બધા એટલા તીખા મરચાં મારા ભગવાન. અને આ કોઈ પોરવવાની હોય ને દોરો તો આ બધું બરવા માંડ્યું. બોલો લે કાંઈ વાંધો નહીં, હાલો બીજું શું ભલે બરતું હોય. હા બરતરા તો રેસ છે, જિંદગીમાં રહેવાની જ છે. હાલો હવે તમને બાંધીને દેખાડું. આસોપાલવનું તોરણ પાછા છોડવાના છે. હાલો કામ કરીએ આપણે. ચાલો હોટ બહુ બરે છે, આવી બરતરા તો રહેવાની જ છે જિંદગીમાં. હાલો હવે આપણે આસોપાલવનું તોરણ છોડી નાખીએ અને એની જગ્યાએ આપણે લીંબુ મરચાં બાંધી દીધો છે ને. અને છોડવાનું થાય છે. હાલો બાંધીને તમને દેખાડું, બરાબર. ફાઇનલી મિત્રો જો આપણે ડેલીથી તોરણ છોડી નાખ્યું છે. ડેલીથી જો અને જો ખાલી કરી નાખી છે ને. હવે આપણે અહીંયા લીંબુ મરચાં બાંધવાનું થાય છે. એટલે જો આ તોરણ બધા ભેગા કરી નાખ્યા છે અને અહીંયા તો બાંધી દીધું છે. હવે આ લીંબુ મરચાં પહેલાં આપણે બાંધી હતી ડેલી. જો મિત્રો લીંબુ મરચાં બાંધી દીધા છે. ફાઇનલી આપણે આસોપાલવનું તોરણ છોડીને નો આવે એલી બાજુ મોટા, મને બધી ખબર જ છે. समझ रहे हो ना. જો ફાઇનલી આપણે આસોપાલવના તોરણ છોડી નાખ્યા છે અને 15 દી થઈ ગયા. અને ફાઇનલી આપણે લીંબુ મરચાં બાંધી દીધા છે. હે એ આપણે એ કોઈનું જોવાનું હોય, આપણે આપણું જોવાનું હોય. અને શું વિડીયોમાં બ્લગ બહુ આવે છે, ઝાંખું આવે. જો કોમેન્ટ નથી આવી અને ડાયરેક્ટ લાઈવ ફરિયાદ આવી છે કે ભૂરા કાકા તમારો વિડીયો થોડાક બ્લડ આવે છે એટલે ઝાંખા આવે છે એટલે કેમેરો સાફ કરીને ઉતારો એમ કહેવાનું થાય ને તમારું. કાંઈ વાંધો નહીં, હાલો હવે લીંબુ મરચાં બાંધી દઉં. નકર પાછા ઘરના આવી જશે ખાધા વિના ના રહીશું. કાકા 2 દીથી આ લીંબુ મરચાં નથી બાંધ્યા તો બટેટાનું શાક આવે કામાં. હાલો હવે આપણે છે ને એ આપણા મિત્રો છે બધાય જોરિયા. ભૂરા કાકાની મોજ જોવે. હા વિજયભાઈ મારો ભાણો છો, મારો ભાણો છે એ. ચાલો હવે આપણે અંદર બાંધી દઈ. અરે આર્યા જો
વાહ ભાઈ વાહ, લીંબુ મરચા બાંધી દીધા છે. ફાઇનલી લીંબુ મરચા બાંધી દીધા છે. હવે આપણે બટેટાનું શાક થઈ છે બંધ ને લીલોતરી ખાવાની ચાલુ થઈ ગઈ, બરાબર ને? કારણ કે 2 દિવસથી કામ સીધું હતું, આપણે કર્યું નહોતું તો બટેટાનું શાક ભાગમાં આવતું હતું. ચાલો હવે અંદર બાંધી દઈ, નકર પાછા ડારા ડફારા આવશે ઘરેથી, સુપ્રીમ કોર્ટમાંથી, બરાબર ને? समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना હાલો મિત્રો, આપણે છે ને આસોપાલવના તોરણ જો અહીં કણે બધે ઢગલો કર્યા છે. જો આસોપાલવના તોરણે ટાંકી દીધા, અહીંયા લીંબુ મરચા બાંધી દીધા, ડેલીએ બાંધી દીધા. હવે આ 3 છે, એક તો જાણે ઉપર દુકાને બાંધવાનું છે, એટલે આપણે લેતા જાય. હાલો ઉપર દુકાને આપણે બાંધી દઈ, કારણ કે ઉપર આપણે કટલેરીની દુકાન છે અને થોડું મિત્રો ગામડાની અંદર રહેતા હોય એટલે બધું કામ ધંધો કરવો પડે, એમાં કાંઈ ન ચાલે. એવું નથી કે નકરી નોકરીઓ જ અમે 2 માણા કરી છે. નોકરીઓ અમારી બેની થોડી અડધી છે. જો મિત્રો, આપણે ફૂલ ભગવાનને ચડાવવા માટેના રોજ ફૂલ અહીંથી લઈ લેવાના. વાતાવરણ મિત્રો અત્યારે સારું છે. આમ જુઓ તમે, બધે આકાશમાં વાદળો મોટા ઘેરાયેલા છે, જુઓ છે ને, જુઓ આમ. પણ આમ ચિંતા જેવું કાંઈ છે નહીં. કાલ સાંજે 6 વાગ્યાથી 6:30 વાગ્યાથી વીજળી ધબધબાટી ચાલુ થઈ ગઈ હતી અને અમને એમ હતું કાંઈ વરસાદ પડશે, પણ અહીં વરસાદ ન પડ્યો. મોરબીમાં આપ ફાટ્યું, મોરબી, વાંકાનેર મોરબીની અંદર. ચાલો હવે આપણે અહીં કણે આસોપાલવનું તોરણ છે બાંધેલું છોડી નાખી અને અહીંયા ફાઇનલી આપણે લીંબુ મરચાં બાંધી દઈ. ચાલો પછી તમને બતાવું. જો આસોપાલવનું તોરણ આપણે છોડી નાખ્યું છે અને જો અહીં લીંબુ મરચાં બાંધી દીધા છે આપણે. આ લીંબુ મરચાં જો છે ને, આ બાંધી દીધા છે. અને જો મિત્રો, તોરણ લાગે ને મસ્ત બગદાણાનો છે, બગદાણા ધામથી. આની અંદર આપણી દુકાન છે, તાળું મારેલું છે, એટલે આપણે છોડવાનું થતું નથી. અને આ બધું લઈ લઈ અને નીચે ઉતરી જાય વખતે. હવે આ તોરણનું શું કરવાનું, હવે આપણે કાંઈ ડિસિઝન લેવાય નહીં, એ તો ઘરધણી ડિસિઝન લઈશું. अच्छा हमको सिखा रिया है. કારણ કે આપણે ડિસિઝન લીધેલા કાંઈ હાલતા નથી. જો કાલે તુલસી વિવાહ હતો મિત્રો, એટલે જુઓ તમે, તુલસી માતાને અમે કેવી રંગોળી મસ્ત કરી છે, જો છે ને, જો પ્રસાદ ધરેલો છે, દીવો ઓમ કર્યું છે, ઓમ નમઃ શિવાય, જો મિત્રો છે ને. ચાલો હાલો, હવે આપણે 2 લીંબુ મરચાં વધ્યા છે. હવે એનું શું કરવું, આપણે આસોપાલવનું તોરણથી બધે છોડી નાખતા. હાલો ઘરના આવે એટલે પૂછી જોઈએ, પછી એનું આપણે નિરાકરણ કરીએ. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना જો ફાઇનલી મિત્રો છે ને, આપણે એવો ઓર્ડર ઉપરથી આવ્યો કે બે બાજુ બબે બાંધી દો. એટલે આપણે જો 2 બાજુ બબે બાંધી દીધા છે. હવે આપણને કોઈ કહે નહીં, ઘર ધણી આપણને કહે નહીં. હવે ડેલી 2 બાંધવાના છે. હાલો આપણે 2 બાંધી આવીએ. હવે જો અહીંયા આપણે એક જ બાંધેલું છે, પણ ઘરેથી ઓર્ડર આવ્યો છે કે 2 બાજુ એક બાંધી દો. એટલે હાલો હવે આપણે આંકણે બાંધી દઈએ, અહીંયા બાંધી દઈએ, બરાબર ને? હાલો આંકણે કમ્પ્લીટ થઈ ગયું, રેડી. 2 બાજુ હતી. આ કોઈ ડબલ નજરવાળા હોય ને, નજર આપણે ઘરમાં ન નાખે. સિંગલ નજરવાળા હોય એ એક જોવે, ડબલ નજરવાળા હોય 2 બાજુ જોવે, એટલે આપણે નજર ન નાખે. આપણે ભૂરા કાકાનું પાનું આલી જાય. अच्छा हमको सिखा रिया है. ચાલો હવે આપણે ડેલી બંધ કરી દઈ અને હવે ઓલા આસોપાલવના તોરણ પીડાઈને આપણે ઘરના પૂછી જોઈ, પછી આપણે એનું પણ નિરાકરણ કરી નાખીએ. જો આ પીડા છે ને, એને એક કામ કરીએ આપણે, ડસ્ટબિનમાં જવા દઈએ એટલે એનું હવન થઈ જાય, બરાબર ને? ઘડિયાળ બડિયાળ ટીંગાડી દઈ એટલે આપણું કામ પૂરું. હા રેડી. હવે 2 દિવસે બટેટાનું શાક ખાવા મળતું હતું, આ કામ નહોતું કર્યું એટલે હવે આપણે કામ કરી નાખ્યું. એટલે હવે કંઈક શાકભાજી લીલોતરી આવશે. ચાલો આ ડસ્ટબિનની અંદર આસોપાલવ તોરણ રાખી દીધા, કારણ કે એને આપણે હવન કરી નાખશું. કારણ કે ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરશું. મિત્રો યુટ્યુબની અંદર વિડીયો જુઓ તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં જુઓ તો ફોલો કરવાનું ભૂલતા નહીં. બાકી લાઇક શેર કોમેન્ટ બધા કહેતા હોય કે આ કરો એ નથી કરવાની જરૂર. કાંઈ લાઇક શેર કોમેન્ટ કાંઈ કરવાની જરૂર નથી. ફોલો કરો. ફેસબુકમાં ફોલોનું બટન દબાવો, ઇન્સ્ટાગ્રામમાં ફોલોનું બટન દબાવો અને યુટ્યુબ જોતા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખો. આ જ કરવાનું છે અમારે, એ કરવાનું છે. પછી લાઇક ને શેર ને કોમેન્ટ કહીશું તમને જ્યારે કરવાના છે ને ત્યારે. ચાલો હવે આ ફાઇનલી આપણે આ જ કામ હતું, લીંબુ મરચાંનું. 2-3 દિવસથી આ ગોટે સડ્યું હતું, ફાઇનલી આજ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કાલ કેવો વિડીયો બનાવશું, બહારનો કંઈક બનાવશું. ચાલો હર હર મહાદેવ.